ભક્તિ દેખાય નહીં સાહેબ, એના લલાડથી ને કપાળથી ભક્તિ દેખાય, કારણ કંઈક છે ના થાય. જે ભક્તિ એ મારા થઈ ગઈ, એવા ટપકા થઈ ગયા, ટીલા થઈ ગયા. આ ટીકાની વાત નથી, બાકી સત્ય વસ્તુ એ છે કે અંદર જે કચરો છે સાહેબ, બગાડ કાઢી નાખો ને અમદભાઈ, અને આને બિરાજમાન કરી દો સાહેબ, તો ઓટોમેટિક તો ભક્તિ ખીલી જાય સાહેબ. હા. અને ભટજી મહારાજ વૈષ્ણવના મંદિરમાં, વૈષ્ણવનું મંદિર હોય છે, ત્યાં દર્શન કરવા જાય છે. શ્રીજી બાવાની મૂર્તિ હોય છે. ભટજી મહારાજ મંદિરમાં ગયા પછી બોલે છે બહુચર માત કી છે. ત્યારે વૈષ્ણવ અને કાળચર્યા બહુચર બાવનીમાં આવે છે. ભટજીને મારીને એક રૂમમાં પૂરી કાઢે છે. બાલા સ્વરૂપે નાની દીકરીનું સ્વરૂપ લઈને બહુચર ભોજનનો થાળ લઈને આવે છે. ભટજી મહારાજ તમે જમો. ત્યારે ભટજી કહે જમો નહીં માં. એ જગદંબા મારો કોઈ ગુનો નથી, કોઈ વોક નથી માં. યાદ શક્તિ, આ મૂર્તિમાં તારું સ્વરૂપ દેખાવાનું, મેં તારી જે બોલે ને એ મારો ગુનો છે માં. જો તારો ભગત હોય ને, તારી ભક્તિ કરતો હોય ને, અને મારી ભક્તિ સાચી હોય ને માં, તો આ મૂર્તિમાં તારું સ્વરૂપ દેખાય ને, તો આ કોળીઓ મોઢામાં જાય, બાકી મોઢામાં ના જાય સાહેબ. બીજો દિવસ થાય છે. વૈષ્ણવ બધા તૈયાર થઈને સરસ મજાના મંદિરમાં દર્શન કરવા જાય છે. પેલું પગથિયું ચડે, બીજું ચડે, ત્રીજું ચડે, છેક દ્વાર સુધી પહોંચી જાય છે. જેવા દ્વાર ખુલે છે તેવા એ મૂર્તિના અંદર સાહેબ નાકે નથની કાને કુંડલ. ત્યારે વૈષ્ણવ બોલે છે બહુચર માત કી જય. આ બહુચર બાવની છે. મેં કીધું ને આનંદ ગરબાનો જેટલો પાવર છે બેનો, એટલો બહુચર બાવનીનો પાવર છે. પણ જ્યારે બી ગરબો કદાચ ઘરે કરો ને, તો આનંદનો ગરબો કર્યા પછી બહુચર બાવની ફરજિયાત કરજો, તો ફળ છે, બાકી ફળ નથી બેનો. અને ફળની અપેક્ષા રાખ્યા વગર ભક્તિ કરવાની બેનો. કોઈ બી ભક્તિ કરો ને એટલે ફળની અપેક્ષા નહીં રાખવાની. એ તો આપવાની જ છે, આપવાનો જ ધણી છે સાહેબ. એ ફળ આપે આપે ને આપે જ સાહેબ. આજે નહીં તો કાલે ઉગે ને ઉગ્યા જ સાહેબ, એને ઉગવું જ પડે. હા, તો મારી બહુચર બાવની કરી હવે નારસંગ આ વિનય યાદ કરીશું. આ ગરબાનું રખીવાળું કરે છે નારસંગ દયા છે નાનકી. આ બોલે ને. હા, મહારાજ કી જય. હા, જો નરસંગ સરસ મજી તૈયાર કર્યા. જો